નવીન રચાયેલા વાવથરા જિલ્લાના દિયોદર તાલુકાના ગોલવી ગામે છેલ્લા 3 દિવસથી ગ્રામજનો દ્વારા શિક્ષકની બદલીના વિરોધમાં ધરણા ચાલુ છે। ગામના શંકર ભગવાનના મંદિરે મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈ અમારો શિક્ષક પાછો આપો જેવી માંગ સાથે સતત આંદોલન કરી રહ્યા છે। ગોલવી પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક દુદારસિંહની બદલી સુઈગામ તાલુકાના ધણાના પ્રાથમિક શાળામાં કરવામાં આવી છે, જેની સામે ગામના લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે દુદારસિંહ ગામમાં વર્ષોથી નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે। વિદ્યાર્થીઓની પ્રગતિમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે, તેથી તેમની બદલી અન્યાયપૂર્ણ છે। ગ્રામજનો બેનર અને પોસ્ટરો લઈને શંકર ભગવાનના મંદિરે ધરણા પર બેઠા છે અને રોજ રામધૂન બોલાવી વિરોધ યથાવત રાખી રહ્યા છે। ગામમાં મહિલા, યુવા અને વડીલો સહિત અનેક લોકો આ આંદોલનમાં જોડાયા છે। સ્થાનિકોએ જણાવ્યું કે જ્યાં સુધી શિક્ષકની બદલી રદ નહીં થાય ત્યાં સુધી ધરણા કાર્યક્રમ યથાવત રહેશે। ગામના શિક્ષણ પ્રેમી લોકોનું માનવું છે કે શાળામાં શિક્ષણની ગુણવત્તા જાળવવામાં આચાર્ય શિક્ષક દુદારસિંહની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે અને તેમની વિના શાળાનું શૈક્ષણિક માહોલ પ્રભાવિત થશે। ગ્રામજનોની માંગ છે કે શિક્ષકની બદલી તાત્કાલિક રદ કરી ગોલવી શાળામાં જ તેમની નિમણૂક રાખવામાં આવે, જેથી બાળકોનો અભ્યાસક્રમ અને શાળાનું નિયમિત શૈક્ષણિક વાતાવરણ જળવાઈ રહે। ભરતભાઈ માગ છે અમારા શિક્ષક દુદારસિંહની બદલી થવી ના જોઈએ, એ માગ છે અમારે। જે દુદારસિંહની બદલી થઈ છે ને એ અમે એના માટે શનિવારે તાળાબંધી કરી હતી સ્કૂલમાં, બરોબર। તાળાબંધી શનિવારે કરી અને ગામ લોકો માંથી સાથે ભેળા થતા અને અત્યારે સોમવાર છે એટલે 3 દિવસ ધરણા ઉપર બેઠા છીએ। અને હાલમાં જો એ બદલી રદ નહીં કરવામાં આવે તો અમારા ધરણા સતત ચાલુ રહેશે। અમારે કદાચ જવું પડે તો દિયોદર, પાલનપુર કે ગાંધીનગર જવું પડે, ભલે જવું પડે। ઓકે, આજ બાળકોને શું સ્કૂલ ચાલુ હતી, મતલબ કે પરીક્ષા હતી, એના કારણે કરીને શિવ મંદિરે રાખ્યું છે અને શિવ મંદિરે અમે ધરણા ઉપર બેઠા છીએ, બરોબર। એટલે અમારે દુદારસિંહની આ શિક્ષકની ભરતી ભાઈ બદલી રદ થવી જોઈએ, બરોબર। 3 શિક્ષકો કાર્ય છે સર, અમારા 3 શિક્ષકોને ઘટશે, બરોબર। 3 શિક્ષકોની ઘટશે અને એક શિક્ષકને ચોથી એટલે 4 શિક્ષકોને ઘટશે। એક બાજુ સરકાર વાતો કરે છે ભરતીની, એક બાજુ બીજા ઓછા કરવાના શિક્ષકની કમીની વાત છે, એટલે બાળકોનું ભવિષ્ય ખતરામાં છે। ગામ લોકોનું અમારું શું છે, બીજું ભવિષ્ય બાળકોનું કોઈ રહેતું નથી, એટલા માટે નિવેદન માંગ લઈને બેઠા। અમે એ માંગ લઈને બેઠા છીએ કે અમારા દુદારસિંહ રાજપૂત ગોલવી નવામાં જે આચાર્ય તરીકે નોકરી કરતા હતા એમની ગવર્મેન્ટમાંથી બદલી આવી છે, એ બદલી રોકવા માટે અમે ધરણા કરીએ છીએ આખું ગામ સમક્ષ। ગોલવી નવા અમારે ગોલવી નવા પ્રાથમિક શાળામાં શિક્ષકોની તો ઘટ છે જ, એ પૂરી થતી નથી અને આ ચોથા શિક્ષકને પણ બદલી કરી છે, એમને વાવ તાલુકા મેળવાયા છે। તો અમારી બાળકોનું ભવિષ્ય સુધારવા માટે અમે ગામજનો બધા ભેગા એક સાથે મળીને ઘરના ઉપર શિવ મંદિરમાં રાખે। આજે સોમવારની સ્કૂલ ચાલુ હતી, શનિવારે ભેગા મને ગામ લોકોએ તાળાબંધી કરી હતી, પણ છોકરાઓને પેપર ચાલુ હોવાથી છોકરાઓનું બાળકોનું ભવિષ્ય જોઈને આજે શિવ મંદિરમાં ઘરના ઉપર બેઠા છીએ। જ્યાં સુધી અમારા શિક્ષક પાછા નહીં આવે ત્યાં સુધી અમારા ઘરના ચાલુ રહેશે। આગળ જવું પડે તો પણ જઈશું, ગાંધીનગર કે પાલનપુર જ્યાં અધિકારીઓ જોડે જવું પડે તો જઈશું। શું નામ આપનું? મારું નામ પટેલ પોચાજી પુનાજી, સરપંચ। અમે આમ તો છેલ્લા શનિવારના દિવસે શાળાની અંદર જઈ અને ઉગ્ર રજૂઆત કરી અને આજે 3જા દિવસે ધરણા ઉપર શિવના મંદિરની અંદર ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। કારણ કે અમે એવા માણસો છીએ કે અમે શાળાની અંદર કંઈ પણ નુકસાન કરવા માંગતા નથી અને અમારા દુદારસિંહ રાજપૂત જે અહીંયા આચાર્ય હતા એ તન અને મન અને ધનથી શાળાની અંદર સેવા આપતા હતા। આખું ગામ એમના ઉપર 18 વાર ખૂબ ખુશ હતું, બાળકો પણ ખુશ હતા, પરંતુ એમને ઉપરના અધિકારીઓની અંગત અદાવતને કારણે એક અમારા શિક્ષકનો ભોગ લેવામાં આવે છે અને આ નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને છેલ્લા 2-5 દિવસ પછી જો આનો નિર્ણય નહીં આવે તો શાળાની અંદરથી ઓછામાં ઓછા જે અમારા બાળકો છે એ અમે અહીંથી એલસી લઈ અને અમારા બાળકોને બીજે ભણવા મોકલીશું। જ્યાં સુધી અમારો શિક્ષક આ શાળાની અંદર પાછો નહીં આવે ત્યાં સુધી અમે જંપીને બેસવાના નથી, ચાહે કંઈ પણ કરવું પડે, ભલે ગાંધીનગર સુધી જવું પડે, એવી અમારી આખા ગામ વતી વિનંતી છે। પ્રજાપતિ ભરતભાઈ ત્રિકમભાઈ। અમારી માંગ એક જ છે કે અમારા આચાર્ય તરીકેની જે ફરજ બજાવે છે દુદારસિંહ સુબાજી ચૌહાણ સાહેબ, અને 2017 થી અમે ગોલવી નવા પ્રાથમિક શાળામાં પોતાની નોકરી નિભાવે છે અને છેલ્લા 3 વર્ષથી ઇન્ચાર્જ તરીકે પોતાની કામગીરી બજાવે છે અને સર્વશ્રેષ્ઠ કામગીરી બજાવે છે અને નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવે છે। કોઈ પણ પોતાની આગળથી અધિકારીઓની કિન્નાખોરીના કારણે પોતાને તરત કોઈ
તાત્કાલિક નિર્ણય લઈને બદલી કરવામાં આવી છે, પણ એ બદલીને અમે ગ્રામજનોએ નકારી કાઢીએ છીએ, કારણ કે આવો નિષ્ઠાવાન અને સત્ય રસ્તે ચાલનાર શિક્ષક અમને પાછો ન મળે. એના માટે અમારો શિક્ષક અમારે જોઈએ અને અમારી શાળામાં જ જોઈએ. એના માટે કરીને અમે ધરણા ઉપર ઉતર્યા છીએ અને ભવિષ્યમાં જો આ ધરણાનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે ગાંધીનગર સુધી જવા માટે તત્પર છીએ અને ત્યાં સુધી ધરણા અમારે ચાલુ રહેશે જ્યાં સુધી અમારો શિક્ષક અમને પરત નહીં મળે ત્યાં સુધી. આપનું મારું નામ ભલાભાઈ. માંગણી બેઠક. માંગ એવી છે કે જે ગોલવીની અંદર જે આચાર્યની બદલી થઈ છે, નામ તો બધાએ કીધું, દુદારસિંહ કરીને ચૌહાણની બદલી કરવામાં આવી છે. એ બદલીના અનુસંધાનમાં આજે શિવના મંદિર ઉપર અમે ધરણામાં બેઠા છીએ. બદલીનો ઓર્ડર કર્યો શુક્રવારનો, ગામ લોકોને ખબર પડી શનિવારની વહેલી શાળા હતી તો અમે લોકોએ શાળાની અંદર તાળાબંધી કરીને રવિવાર હતો એટલે અમે ગામના લોકો બધા શિવના મંદિરમાં ધરણા ઉપર બેઠા. આજે પાછો સોમવાર હતો તો સોમવારે અમારી ગણતરી એવી હતી કે સ્કૂલને તાળાબંધી કરી દઈએ, પણ બધાની સમજાવટ એવી કે ભાઈ આપણા બાળકનું ભવિષ્ય ખતરામાં ન મુકાય, એમનું મોરલ ના તૂટે, પરીક્ષાનું છોકરાઓનું મોરલ ના તૂટે, એટલા માટે કરી અને આજે તાળા ખોલવામાં આવ્યા છે અને અમે શિવના મંદિરમાં ફરી પાછા ધરણા ઉપર બેઠા છીએ. જો અમારું આ સ્વીકારવામાં નહીં આવે, અમારું આંદોલનમાં જે બદલી કરી છે સાહેબની એ બદલી રિપીટ કરવામાં નહીં આવે પાછી જે તે શાળામાં, તો અમે આ ધરણા ચાલુ રહેશે અમારા. ચાહે અમારે ગાંધીનગર જવું પડે, પાલનપુર જવું પડે, તો અમે જવા માટે આખું ગામ તૈયાર છે. એટલે ખરેખર આ જે પણ કિનાખોરી કરી એ કિનાખોરી બંધ કરો અને અમારો શિક્ષક અમને પાછો આપો.